ભાઈ હા બોલ ને. હું તને શું કહું, 3 દિવસ પહેલા મારો બર્થડે હતો બરોબર. તો મારા પપ્પાએ મને છે ને ગાડી લઈ દીધી છે. હા એ ગાડી લઈને એક જગ્યાએ હું જાતો હતો. એવું હે? પછી ભાઈ મને અચાનક થી ખબર પડી ગઈ કે મારા ગાડીના વાયલા ટાયરમાં હવા નથી. હા તો એવું હે એમ ને. તું ભરી દઈશ હવા? આ બધું ફેરવીને બોલવાની શું જરૂર હતી તારે? તું મને પૂછીશ ને એટલે જ મેં તને પેલા કહી દીધું કે કોની ગાડી હતી એમ. મારે તને પૂછીને શું કામ હે? અને હું તને પંચર વાળો લાગુ છું? લાગેશ તો ખરા ભાઈ. પણ હું પંચર વાળો નથી, બરોબર? શું થયું ભાઈ? ભાઈ 3 દી પહેલા મારો બર્થડે હતો. એવું હે? આની વાત હમણાં હું તને કહું, પેલા તું મને એ કે તારા ભાઈનું લગ્નનું નક્કી કર્યું? આ કર્યું ને લગ્નનું નક્કી મારા ભાઈનું? સામે વાળા કેવા માણસો હે? આપડા જેવા. તોય કર્યું? તારી વાત કેને ભાઈ? ભાઈ મારા ગાડીના ટાયરમાં હવા નીકળી ગઈ હતી ને એટલે હું અહીંયા હવા પુરાવા આવ્યો હતો. શું કરેશ ભાઈ? હવા પૂરું દે ને. એમ નહીં, તમને બધાનું પંચર વાળો દેખાવ હું? અહીંયા કોઈ દેખાતું નતું, તું એક જ અહીંયા ઉભો હતો એટલે મેં તને પૂછ્યું. તું જાતો અહીંયા જાને ભાઈ, નકર એક હાથનો વધાવો આવશે. મારવાની વાત ન કર, નો ગમતું હોય તો વયો જાવ. તારે શું હે હવે? મારે કાઈ નથી. ઈ શું કરવા આવ્યો તો? એ તારી જેમ મંતરવા આવ્યો હતો અને ખાઈને ગયો. તારે બીજી ખાવી હે? આ ભાઈ આવી રીતે કાં હાલેસ ભાઈ? લથડતા હે? આમ કેમ હાલેસ? એ મને પહેલેથી પ્રોબ્લેમ છે, તને કાંઈ વાંધો છે? પગની હારવાર જીભે લથડાઈ હે ભાઈ તારી. હે? ચોટીને બોલ થોડું. જીભ આ જીભ મારી નાનપણથી નઠડાય છે. એવું હે અમને તો નાનપણથી સંભળાય હે ઓછું. હા, તારે શું કામ છે? એલા ભાઈ તું આટલો બધો ખાર કેમ ખાસ? એટલે મને લાઈટે નીંદર નથી આવતી, રાઈટે મને ડિપ્રેશન વધી જાય એટલે હું ઠાઠ આવું છું. તું આખો રિજેક્શન પીસ લાગે છે. હે? આખો રિજેક્શન પીસ લાગે છે. તો આનો કઈક ઈલાજ કરાવ ભાઈ. હે? આ તારો ઈલાજ કરાવ. અરે ભાઈ તારા ધ્યાનમાં એકાદું હાલું દવાખાનું હોય તો તે મને હું ત્યાં કરાવી લઉં ઈલાજ. હાલ મારા ધ્યાનમાં હે. હે? અરે થઈ જાય બધું હરખું, તમે ઉપાધિ ન કરો ને. શેના દાંત કાઢો છો તમે? કોનો ફોન હતો? મારા હાડુભાઈ એટલે કે તારા જીજાજીનો ફોન હતો. કેમ? ફરિયાદ કરતા હતા, બિચારા રોદડા રોતા હતા. હા તો શું કહેતા હતા? તારી બેન હારે એને બાજવાનું થઈ ગયું હે, 2 દિવસથી ખાવા દેતી નથી, ઘરમાં રહેવા દેતી નથી, ફૂટપાથ ઉપર હું પડે હે એવું કહેતા હતા. હા તો એમાં દાંત શેના કાઢો છો? દાદી વાતના કાઢું છું કે હું એકલો નથી છેતરાણો. આખી કંપનીની બધી પ્રોડક્ટ સરખી જ છે એટલે દાંત કાઢું છું. તમે હવે માર ખાવાના થયા હો. હું વિચારું છું કે બીજા હજી એક લગ્ન કરી લઉં. બીજા લગન? હા તને વાંધો ન આવે ને, 2 હંપી દેજો ને કામ કરજો. કોઈ દી એક મિયાનમાં 2 તલવાર નો રીએ. એલી તલવારનો જમાનો ગયો, અત્યારે બંદૂકનો જમાનો હોય. એક બંદૂકમાં કેમ 6 ગોળીઓ રહે હે? આ ક્યાં ગઈ? કડાકા બોલાવી નહીં ખા.